સરકારે ઘઉં અને ખાંડની નિકાસની મંજૂરી આપી છે। 25 લાખ ટન ઘઉં અને 5 લાખ ટન ખાંડની નિકાસની મંજૂરી આપવામાં આવી છે। સરકારના નિર્ણયને ખેડૂત આગેવાનોએ આવકાર્યો છે। સ્થાનિક બજારોમાં સ્થિરતા જાળવવા નિર્ણય લેવામાં આવ્યો છે। ખેડૂતોને યોગ્ય ભાવ મળે તે માટે આ નિર્ણય લેવાયો છે। ખેડૂત આગેવાન જયેશ દેલાડે સરકારનો આભાર વ્યક્ત કર્યો। વર્ષ 2025-26માં ખાનગી એકમો પાસે ઘઉંનો અંદાજે 75 લાખ ટન પુરવઠો, ગત વર્ષની તુલનાએ આશરે 32 લાખ ટન પુરવઠો વધુ હતો। ભારત સરકારે ખેડૂતો માટે ખાસ કરીને ઘઉંની નિકાસની 25 લાખ ટનની મંજૂરી આપી છે અને સાથે સાથે ખાંડની પણ 5 લાખ ટનની નિકાસની મંજૂરી આપી છે। ખાંડની વાત કરીએ તો લગભગ આ વર્ષે જે રીતે ઈસવાના આંકડા આવી રહ્યા છે, લગભગ 18% ખાંડનું ઉત્પાદન વધવાનું છે। ગયા વર્ષે 261 લાખ ટન હતું, આ વખતે 309 લાખ ટન થવાનું છે। અગાઉ નવેમ્બરમાં સરકારે 15 લાખ ટનની નિકાસની છૂટ આપી, હવે પાછી 5 લાખ ટનની આપી છે। એને કારણે ખાંડના સારા ભાવ ઉપજશે અને સરવાળે છેવટે ખેડૂતોને શેરડીના સારા ભાવ મળશે। આ ખૂબ જ યોગ્ય નિર્ણય છે। સાથે સાથે ઘઉંને પણ જે રીતે 25 લાખ ટનની જે નિકાસની મંજૂરી આપી છે અને ખાસ કરીને આ વર્ષે 12 કરોડ ટનથી પણ વધારે જ્યારે ઘઉંનો પાક થવાનો છે ત્યારે, અને ખાસ કરીને જ્યારે લણણી હવે 10-15 દિવસમાં શરૂઆત થઈ જવાની છે અને ખાસ કરીને ગુજરાતમાં પણ ખૂબ જ મોટા પ્રમાણમાં ઘઉંનો પાક સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં છે, ત્યારે ઘઉંના ખેડૂતોને પણ આ નિકાસથી ફાયદો થવાનો છે। આ નિર્ણયને ખાસ કરીને સરકારના, જે કેન્દ્ર સરકારના, ભારત સરકારના આ નિર્ણયને અમે વધાવીએ છીએ।